તો આ તરફ અમદાવાદથી દિલ્હી સુધીની સિંદૂર સન્માન યાત્રા આજે 100 વાહનોના કાફલા સાથે શરૂ થઈ છે. સંવાદદાતા કેતન જોશીએ આ યાત્રાનો હેતુ અને વિશેષતા જણાવી રહ્યા છે. આવો જોઈએ. અમદાવાદના યુવાનોએ એક અનોખી યાત્રાની આજથી શરૂઆત કરી છે, જે અમદાવાદથી દિલ્હી સુધી જવાની છે. સિંદૂર સન્માન યાત્રાના શીર્ષક હેઠળ આ યાત્રા આખા ભારતના ઘણા બધા શહેરોમાં ફરવાની છે. તો શું છે કાર્યક્રમ એ આયોજક પાસેથી જાણી. અચ્છા, કેટલા શહેરોમાં આ યાત્રા જવાની છે અને આનો મકસદ શું છે? જે રીતે અમદાવાદથી નીકળી અને યાત્રા દિલ્હી સુધી જશે અને જે રીતે પહેલગામની અંદર 26 નિહત નાગરિકોની આતંકીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી અને તેનો બદલો જે રીતે ભારતીય સેના અને મોદી સરકાર દ્વારા જે રીતે 15 દિવસની અંદર ઓપરેશન સિંદૂર કરીને માહોલ જે રીતે સેના દ્વારા જે જેના દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું તેને બિરદાવવા માટે અમે ઓપરેશન સિંદૂરની યાત્રા કરીએ છીએ. પોસ્ટકાર્ડની પણ એક ઝુંબેશ છે, આપણે ચલાવવાના છીએ. તો એની વિગત શું છે ને કેટલા પોસ્ટકાર્ડ આપણે અને કોને અર્પણ કરવાના છીએ? જે રીતે 51,000 પોસ્ટકાર્ડ છે એ અમે દિલ્હીની અંદર આર્મીના ઓફિસરોને અર્પણ કરવાના છીએ. જ્યારે 22 શહેરોમાં આપણી યાત્રા રોકાશે તો ત્યાં આપણે કેવા પ્રકારના કાર્યક્રમો આપીશું? 22 શહેરોમાં જ્યાં જ્યાં અમારી યાત્રા રોકાશે ત્યાં અમે કલ્ચરલ પ્રોગ્રામ કરીશું અને જે શહેરોની અંદર શહીદ ઓફિસરો પણ આવતા હશે તો તેમના ઘરે જઈને પણ તેમનું સન્માન કરીશું. બિલકુલ. તો જે આ સિંદૂર સન્માન યાત્રા છે એનો ઉદ્દેશ બહુ મોટો છે. માત્ર ને માત્ર સરહદ ઉપર સેના જ નથી લડતી, પરંતુ 140 કરોડ ભારતીયો છે એ સેનાની સાથે છે. દેશનું મનોબળ છે એ ઊંચું કરવાનો આ એક મકસદ છે અને અમદાવાદના યુવાનોએ આ એક અનોખી યાત્રા શરૂ કરી છે. આશા છે કે આખા દેશમાં આ પ્રકારની યાત્રાઓ નીકળશે અને દેશ છે એ આપણી સેના સાથે, આપણી સરકાર સાથે અને આપણા દુશ્મનોને મોટો જવાબ આપવા માટે સક્ષમ છે. આ પ્રકારનો એક સંદેશ આપશે. કેતન જોશી, અમદાવાદ.